નમસ્તે મિત્રો, મિતવા નેચરોપેથી એન્ડ આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ કે અત્યારે પૂર બહારમાં ખીલી ઉઠી છે, લીલોતરી ચારે તરફ જોવા મળે છે. સ્પ્રિંગ આ ઋતુનો પ્રકૃતિમાં પ્રાણ ભરવાનો ઉલ્લાસનો સમય છે. કુદરત અવનવા રંગે છલકે છે. આ નવા પાન અને તેમાં ખીલેલા વૃક્ષો, પુષ્પો આપણને આહલાદક લાગે છે. કલરફુલ ફૂલો જોઈને મન આનંદિત થઈ જાય છે. અત્યારે વાતાવરણ પણ બહુ ઠંડુ નહીં કે બહુ ગરમ નહીં, એમ યોગ્ય પ્રમાણમાં છે. ગ્રીન પાંદડાઓ અને ખીલેલી પ્રકૃતિ હવાને શુદ્ધ રાખે છે. આ સમય આયુર્વેદ પ્રમાણે ડિટોક્સિફિકેશનનો યોગ્ય સમય છે. ત્યારે પંચકર્મ કરાવી શકાય છે. અને નેચરોપથીમાં આ ઋતુને પિત્તદોષની જ્યારે વૃદ્ધિ થાય છે, ત્યારે શરીરમાં ઉધરસ થાય કે એવી કોઈ સમસ્યા આવે ત્યારે શરીરને સ્વચ્છ અને સંતુલિત રાખવા આપણે શું કરવું? તો જોઈએ તો સવારે હૂંફાળા પાણીમાં મધ અને લીંબુ મેળવીને પીવું, અને રાત્રે સૂતી વખતે વોર્મ વોટરમાં ત્રિફળા પાવડર લેવો, અને સપ્તાહમાં 1 દિવસ ફળ ઉપર કે જ્યુસ ઉપર ઉપવાસ કરવો. યોગ્ય રીતે જીવન જીવીએ અને યોગ પ્રાણાયામ કરીએ, કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરી શ્વસન તંત્રને આપણે મજબૂત રાખી અને ઉર્જાવાન રહી શકીએ. સૂર્ય નમસ્કાર કરીએ, આહારમાં હળવો ખોરાક લઈએ, લીલા શાકભાજી લઈએ, લીલોતરી પાસે બેસીએ, તેની સમીપમાં, કુદરતની સમીપમાં રહીએ. હર્બલ ઉપચારમાં બેલફળનું સેવન કરીએ કે ગુલાબનું શરબત બનાવીએ. બની શકે તો વમન, બસ્તી ચિકિત્સા પણ કરાવી શકાય. અને ત્વચા માટે ચંદન, ગુલાબ, હળદરવાળું ઉપટન પણ ગુણકારી છે. તલ તેલનો મસાજ કે કોપરેલનો મસાજ પણ આપણે કરી શકીએ. મિત્રો, આ રીતે ઋતુ પ્રમાણે રહીએ અને યોગ્ય રીતે શરીરને સ્વસ્થ રાખીએ તો ઉનાળામાં થનારી સમસ્યા, તાવ, પિત્ત પ્રકોપ કે અળાઈ જેવી તકલીફથી બચી શકાય છે. સ્વસ્થ રહો એ શુભેચ્છા.